સુરત શહેરમાં ધોળે દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી છે। સુરતના બામરોલી વિસ્તારમાં સગા નણંદોએ મહિલાને તેના પતિની જેમ જ સામે જ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ હત્યારો નંદોઈ નાસી છૂટ્યો હતો। મહિલાની હત્યા મિલકતના ઝઘડાને લઈને કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। મૂળ ઓડિશાના અને હાલ સુરતના દેવી દર્શન સોસાયટીમાં રહેલા ધર્મેશ પોલાઈની બહેનના લગ્ન કૃષ્ણા સાઈ નામના શખ્સ સાથે થયા હતા, પરંતુ છેલ્લા અનેક સમયથી કૃષ્ણા અને ધર્મેશ પિલ્લાઈ વચ્ચે મિલકતને લઈને ઝઘડો ચાલતો હતો અને અવારનવાર કૃષ્ણા ધર્મેશને ધમકીઓ આપતો હતો। જો કે કૃષ્ણા શનિવારે ધર્મેશના ઘરે આવ્યો હતો અને ધર્મેશનું બાઇક સળગાવી દીધું હતું। જો કે રવિવારે ફરીવાર કૃષ્ણા અને ધર્મેશ વચ્ચે બબાલ થઈ હતી, જે દરમિયાન કૃષ્ણાએ ધર્મેશની પત્ની અનિતાને છાતી અને પેટમાં ચપ્પાના એક પછી એક 4 ઘા માર્યા હતા, જેના કારણે અનિતા તેના પતિના ખોળામાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી અને મૃત્યુ પામી હતી। જોકે હત્યા કર્યા બાદ આરોપી કૃષ્ણા નાસી છૂટ્યો હતો। સુરત શહેરમાં થયેલી ગર્ભવતી મહિલાની હત્યાને લઈને આરોપી કૃષ્ણાને પકડવા બામરોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ये हुआ कोई आदमी कोई औरत को चाकू मार के भाग गया। अच्छा। हमने जब आया तो देखा औरत बैठी थी, उसका खून से खून बह रहा था। तो हमारा फर्ज ये था कि हमने 108 भी बुलाया और पुलिस में भी कंट्रोल में जान किया और समय के अनुसार 108 भी पहुंच गया, समय के अनुसार पुलिस भी पहुंच गई घटना स्थल के ऊपर। इसके बाद आरोपी तो फरार हो चुका। तो सूरत में धोड़ा दिवसे हत्यानी घटना प्रकाशमां आवी छे। उल्लेखनीय छे के सामान्य झगड़ामां एक सगर्भानी हत्या करी नाखवामां आवी छे। एक बाद एक तेने पेटना अने छातीना भागे चाकूना 4 घा मारवामां आव्या हता। उल्लेखनीय छे के लोहीथी लथपथ जे महिला हती ते तेना पतिना खोड़ामां जईने पड़ी हती अने त्यारबाद तेनुं मौत निपज्युं हतुं। महत्वनुं छे के आ अंगे सूरत पोलीस हवे तपासना चक्रो गतिमान करी रही छे अने हत्यारो जे हत्या करीने फरार थई गयो छे तेने शोधवा माटे पोलीस हवे चक्रो गतिमान करी रही छे। महत्वनुं छे के जे रीते एक महिलानी हत्या करी देवाई छे तेने लईने चकचार मची गई छे। सूरतमां धोळा दिवसे एक सगर्भा महिलानी हत्या करता चकचार मची गई छे। महत्वनुं छे के हत्यारो जे हतो तेणे महिलाने पेटना भागे चप्पूना 4 जेटला घा अचानक ज धरबी दीधा हता अने त्यारबाद ते फरार थई गयो हतो। उल्लेखनीय छे के आ महिलानुं मौत निपज्युं छे अने त्यारबाद हवे पोलीस हत्याराने शोधवा माटे चक्रो गतिमान करी रही छे। शा माटे हत्या थई अने आ हत्यारो हवे क्यां छे तेनी पोलीस हवे तपास करी रही छे। तो महत्वना समाचार सूरतथी प्राप्त थई रह्या छे। महत्वनुं छे के हत्याना गुनाओ વધતા જઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર સુરતમાં સગર્ભાની હત્યાનો બનાવ સામે આવ્યો છે। તો પતિના ખોળામાં સગર્ભા પત્નીએ દમ તોડી દીધો છે। મહત્વનું છે કે એક મહિલાના પેટના ભાગે હત્યારાએ ચાકુના ઘા ઝીકી દીધા હતા। એક બાદ એક 4 ઘા તેને માર્યા હતા અને ત્યારબાદ આ સગર્ભા દર્દમાં કણસતી રહી હતી અને આખરે તેને તેનો દમ તોડ્યો હતો। आज मामले आजम साले जोड़ाई गया है। आजम जे रीते आ हत्यानी घटना बनी है त्यारे हाल पोलीसनी प्राथमिक तपास में शुं बहार आव्युं छे? तो सूरत थी महत्वना समाचार मळी रह्या छे। सूरत में धोळा दिवसे हत्यानी घटना बनी है। सगर्भा महिलानी करपीण हत्या करी नाखवामां आवी छे अने चाकूना घा ઝીકીને हत्यारो फरार थई गयो छे। त्यारे पोलीसे तपासना चक्रो गतिमान कर्या छे। आजम साले फरी एकवार जोड़ाई गया छे। आजम जे रीते सूरतमां धोळा दिवसे सगर्भानी हत्यानो बनाव बन्यो छे, पोलीसनी प्राथमिक तपासमां शुं मळी आव्युं छे? जी जोवा जाए तो आ सूरतना बमरोली विस्तारमां રહેતા શાળા બનેવી વચ્ચેની એક મિલકતને લઈને આ બબાલ ચાલી રહી હતી। છેલ્લા કેટલાક દિવસોથી આ માથાકૂટ ચાલી રહી હતી કે લોહાર રૂપ ધારણ કરી લીધું છે અને સગર્ભા પત્નીને લઈ સમજાવવા આવતા શાળાને બનેવીએ ચપ્પુને દોડ્યો હતો અને તાળો તો બચી ગયો હતો, પરંતુ જેમાં એક જે મહિલા હતી તેની
ઈજા થઈ હતી, તેને ગંભીર રીતે પેટ અને છાતીના ભાગમાં તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. સ્પષ્ટપણે આ સમગ્ર વસ્તુ તમને દેખાઈ રહી છે કે કેવી રીતે રેમ્બો છરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નજીકમાં આવેલા સીસીટીવીમાં પણ દાખલો નંદોઈ જે છે તે કેદ થઈ ગયો છે. અને હાલ માંડેસરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓનું કહેવું છે કે આ બાબતે અલગ અલગ વિસ્તારોમાં ટીમો મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી ફરાર આરોપી છે તે પકડવાનો બાકી છે. જી ચોક્કસથી આઝમ, આ મૃતક મહિલાના પરિવારજનોનું શું કહેવું છે? જી છેલ્લા કેટલાક સમયથી આ મિલકતને લઈને આ માથાકૂટો ચાલી રહી હતી. ઓરિસ્સાથી પરિવાર આવેલું હતું, બરનાર જે છે મરાઠી પરિવારમાંથી આવતી હતી, પરંતુ એક પરિવારના અંદર મતભેદો ત્યારે ઉભા થયા હતા જ્યારે મિલકતને લઈને આ તકરાર ઉભી થઈ હતી. જેમાં સરે જાહેર જ લોકોની હાજરીમાં જ આ બધી ખેલ કરાયો હતો અને જાહેર રોડ ઉપર જ મહિલાની હત્યા કરવામાં આવી હતી. જી ચોક્કસથી આઝમ, આપ લાઈન પર બન્યા રહેજો. घटना ये हुआ, कोई आदमी कोई औरत को चाकू मार के भाग गया. अच्छा, हमने जब आया तो देखा औरत बैठी थी, उसका खून से खून बह रहा था. तो हमारा फर्ज ये था कि हमने 108 भी बुलाया और पुलिस में भी कंट्रोल में जान किया और समय के अनुसार 108 भी पहुंच गया. समय के अनुसार पुलिस भी पहुंच गई घटना स्थल के ऊपर. इसके बाद आरोपी तो फरार हो चुका. તો સુરતમાં જે રીતે હત્યાની ઘટના બની છે તેને લઈને હવે ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે જે રીતે સંબંધોની હત્યા થઈ છે, આપણે જણાવી દઈએ કે મિલકતના વિવાદમાં આ હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરતમાં ધોળા દિવસે જે રીતે સગર્ભા મહિલાના પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, ત્યારબાદ આ જે મહિલા છે તે દર્દમાં કણસતી રહી હતી અને તેનો પતિ મદદ માંગતો રહ્યો હતો. આખરે આ મહિલાએ દમ તોડી દીધો હતો અને ત્યારબાદ આ હત્યારો છે તે ફરાર થઈ ગયો હતો. ત્યારે આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે સુરતમાં જે રીતે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને હવે ખળભળાટ મચી ગયો છે. ત્યારે મિલકતના વિવાદમાં આ હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે એક સગર્ભા મહિલાના પેટ અને છાતીના ભાગે હત્યારાએ ચાકુના 4 જેટલા ઘા માર્યા હતા અને ત્યારબાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો. આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જ્યારે હત્યા થઈ તે સમયે મહિલા જે છે તે દર્દમાં કણસતી રહી હતી અને તેનો પતિ મદદ માંગતો રહ્યો હતો, પરંતુ તેનો પતિ લાચાર હતો અને ત્યારબાદ આ પતિએ તેના સગા સંબંધીઓને પણ જાણ કરી હતી અને પોલીસને પણ જાણ કરી હતી.